તો સુરતના પૂર્ણા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાનની કામગીરીની નોંધ લેવામાં આવી છે। ત્યારે આ અભિયાન તીવ્ર ગરમીની સ્થિતિ વચ્ચે અબોલ પશુ પક્ષીઓને વારે આવ્યું છે। ત્યારે પૂર્ણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિના મૂલ્યે આ કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ અભિયાનને લીધે લોકોની પક્ષીઓ પ્રત્યેની સહાનુભૂતિ પણ હવે વધી ગઈ છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓને દાણા અને પાણી મળી રહે તે હેતુ સાથે રોજે રોજ પક્ષીઓની તરસ છિપાવવા પૂર્ણા પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે 300થી પણ વધુ વિના મૂલ્યે કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું। ત્યારે પૂર્ણા પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું આ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે મુક્ત મને વિહરતા પક્ષીઓની તરસ છિપાવવા માટે જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી આ પહેલને સતત આવકાર મળી રહ્યો છે। નમસ્કાર, મારું નામ દર્શિનીબેન કોટિયા છે। આજે પૂર્ણા પોલીસ સ્ટેશન તેમજ જિંદગી જીવદયા અભિયાન એ બેવના સહયોગથી આજે જે ભર તડકામાં આટલો બધો તડકો પડી રહ્યો છે તેમાં મૂંગા પક્ષીઓની ચિંતા કરીને આપણા સાહેબને એ લોકોએ જે આ સરસ મજાનું અભિયાન કર્યું છે એમાં જે કુંડા આપ જોઈ રહ્યા છો એ કુંડાને અહીંયા જે રસ્તે ચાલતા લોકોને આપીને જે મૂંગા પક્ષીઓ છે એ લોકોને પાણી મળી રહે આવા ભર ઉનાળામાં એ સારા ઉમદા હેતુસર આજે કુંડાના વિતરણનું કાર્યક્રમ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે। અમારી સાથે અહીંયા અમારા પૂર્ણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં આજે આ કાર્યક્રમ થયો છે અને ખરેખર હું પૂર્ણા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને અને ખાસ કરીને આ જિંદગી જીવદયા અભિયાનના જે પ્રમુખ છે અને જે સંસ્થા છે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ભર ઉનાળામાં આટલા ધોમધમતા તાપમાં એ લોકોએ મૂંગા પક્ષીની આટલી સરસ ચિંતા કરી છે અને આ કુંડા વિતરણનો કાર્યક્રમ આટલો સુંદર મજાનો અહીંયા આયોજિત કર્યો છે।